બિલકુલ 2016 થી હિન્દુ યુવા સંગઠન હિન્દુ સમાજને સાથે લઈને એક મંડપ અને એક પંગતની જે અમારી વિચારધારા છે કે એક મંડપમાં મતલબ એક જગ્યાએ એકત્રિત થઈ અને ધર્મ અને રાષ્ટ્રનું ચિંતન કરવું, અને એક પંગત એટલે કે જાતિગત ભેદભાવો ભૂલી અને દરેક હિન્દુ એકબીજા સાથે જમતો થાયની જે અમારી ભાવના છે એના અંતર્ગત આ 2025નું માંડવી ખાતે સમસ્ત હિન્દુ સમાજનું સ્નેહ મિલન ઉજવણ. આપે જોયું હશે કે આ સ્નેહ મિલનમાં આવવાવાળા વ્યક્તિઓની ઓળખ માત્ર હું હિન્દુ છું નું હતી. અહીંયા કોઈએ કોઈની જાતિ પૂછી નથી અને તમામ રાજકીય ભેદભાવો પણ અહીં ભૂલાઈ ગયા. સંગઠનોના ભેદભાવો ભૂલાઈ ગયા. બધા જ સંગઠનો, હિન્દુ સમાજના જેટલા સંગઠનો છે બધાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેટલા રાજકીય પક્ષો છે બધાને આમંત્રિત કરવામાં હતા. સંતો પણ મતલબ ધર્મ પણ જ્યારે મંચ ઉપર ઉપસ્થિત હતું ત્યારે આ સ્નેહ મિલનના માધ્યમથી હિન્દુ સમાજને અમે કહેવા માંગીએ છીએ કે હવે સમજવાનો વિષય છે કે કોઈ સાઈન એમડી થયા પછી લશ્કરે તોયબાની કમાન્ડન્ટ બને છે. કોઈ મુજમ્મિલ ડોક્ટર થયા પછી પોતાના ઘરમાં 3000 કિલો આરડીએક્સ રાખે છે. કોઈ ઉમર એમબીબીએસ થયા પછી પોતાને બ્લાસ્ટમાં ઉડાડી દે છે. કોઈ સૈયદ ડોક્ટર થયા પછી ઝેર બનાવે છે હિન્દુઓને મારવા માટે. ત્યારે આ રાષ્ટ્રને બચાવવા માટે, આ ધર્મને બચાવવા માટે હિન્દુ સમાજ પોતાની નૈતિક જવાબદારીઓને સમજે, રાજકીય વિચારધારા જે આપણી અલગ અલગ છે એનાથી ઉપર ઉઠે અને જાતિગત ભેદભાવ છે એને ભૂલી અને ધર્મ રક્ષા અને રાષ્ટ્ર નિર્માણમાં લાગી જાય. નહીતર એ સમય દૂર નથી કે તમને આ એકમાત્ર દેશ છોડવો પડશે. તમારી ધન સંપત્તિ, તમારું ઐશ્વર્ય, તમારું એજ્યુકેશન ત્યાંનું ત્યાં રહી જશે અને કોઈ મુજમ્મિલ, કોઈ સૈયદ કાં તો તમને એની AK-47ની ગોળીથી ઉડાડશે અથવા તમારા ખાવામાં, તમારા પીવામાં ઝેર નાખી અને તમને ખતમ કરશે. એટલે આજનું સ્નેહ મિલન એ ધર્મ રક્ષા માટેનું, રાષ્ટ્ર રક્ષા માટેનું અને માનવતાની રક્ષા માટેનું હતું. અને હિન્દુ યુવા સંગઠન સતત બિન રાજકીય રીતે હિન્દુ સમાજને એક કરવાનું કાર્ય કરતું રહે છે અને આગળ પણ કરતું રહેશે.